બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે દશામાની વ્રત કથા વિશે. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. 10મે દિવસે તે પૂર્ણ થાય છે. માટીમાંથી દશામાની સાંજળી બનાવી તેના પર દશામાં પધાર્યા છે તેવો ભાવ કરી પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે. 10મે દિવસે એ સાંજળી નદીમાં પધરાવવી. 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે. યથાશક્તિ સોનું, ચાંદી તથા પંચધાતુની સાંજળી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી, વસ્ત્રદાન કરવું, દક્ષિણા આપવી. ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રમાણિકપણે સમૃદ્ધિ મળે છે. જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે. સોહાગણ સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મનવાંછિત ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે. દશામાની વ્રત કથા. એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયું તો નગરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી. રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે. રાણીએ રાજાને વાત કરી. રાજાએ અભિમાનથી કહ્યું, હે દેવી, આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે. આપણી પાસે તો બધું જ છે. આ વ્રત અને આ દશામાં આપણું શું ભલું કરવાના છે? તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી. રાજા દશામાનું અપમાન કરે છે. રાણી રાજાથી રિસાઈ જાય છે. આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી. તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે. વ્રતી બહેનોએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા, ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું. દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે. પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા. તેમણે આ વ્રતની ના પાડી. પુનઃ દશામાનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજા દિવસે પડોશી રાજા લશ્કર લઈને ચડી આવ્યો. જીવ બચાવવા રાજા તેની રાણી તથા 2 કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો. ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુઃખી થયા. રસ્તામાં એક વાવ આવી. ત્યાં રાજા પાણી લેવા ઉતર્યા. પાછળ 2 કુંવરો પણ ગયા. દશામાએ અદૃશ્ય થઈ 2 કુંવરોને વાવમાં ખેંચી લીધા. રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો આ કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા, હવે એ જ આપશે. આગળ જતા રાજા રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યા. એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ ફૂલ નાશ પામ્યા. માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યા. રાજા તેમની બહેનના નગરમાં આવે છે. બહેન સોનાની ગાગરમાં ભાભી માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે. પણ દશામાના કોપથી સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળી કાળો નાગ બની ગયો. આ ગાગર પિત્તળની થઈ ગઈ. આ બધું જ જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યા. આગળ જતા એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીબડું માંગ્યું. ખેડૂતને દયા કરીને એક ચીબડું આપ્યું. રાણીએ એ ચીબડું ચાડલામાં સંતાડ્યું અને નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવું અને ભૂખ સમાવી. આગળ જતા એક ગામ આવ્યું. એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાણીના સાડલામાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું. કુંવરના માથા પર નજર પડતા જ સિપાઈઓ દોડીને રાજા
અને રાણીને પકડી લીધા. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ ગુસ્સે થઈને વગર વિચારે તેમને જેલમાં પૂરી દીધા. આમ રાજા રાણી દશામાના પ્રતાપે જેલમાં વગર વાંકે પુરાઈ ગયા. તેઓ દુઃખના દહાડા પસાર કરવા લાગ્યા. એમ કરતા કરતા 12 મહિના નીકળી ગયા અને ફરી પાછો શ્રાવણ મહિનો આવ્યો અને રાણીને થયું કે કદાચ રાજાએ દશામાનું અપમાન કર્યું, તેથી તો આ દિવસ જોવા નહીં પડ્યા હોય. આથી તેણે દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો. તેણે 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને આદ્ર સ્વરે માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તેના પર પ્રસન્ન થયા અને સૌ સારાવાના થશે એવા આશીર્વાદ આપ્યા. ત્યાર પછી તેમણે પેલા રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજન, તે પેલા નિર્દોષ દંપતીને વગર વાંકે કેદમાં પૂર્યા છે. તેને તું સવાર પડતા છોડી મૂકજે. તારો કુંવર જે રિસાઈને મોસાળ ચાલ્યો ગયો છે તે સવારના પાછો આવી જશે. સવારે રાજાએ ઉઠીને જોયું તો કુંવર હેમખેમ પાછો આવી ગયો હતો. આથી રાજાએ જાતે જઈને પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માન પાન પહેરામણી આપીને તેમના ગામ જવા માટે વિદાય કર્યા. રાજા રાણી ખુશ થતા થતા ત્યાંથી બહેનના ગામને પાદર આવી પહોંચ્યા. ત્યાં રાજાને પેલી ગાગર યાદ આવી. તેમણે ખાડો ખોદી એ ગાગર બહાર કાઢી. તેમાં જુએ છે તો સરસ મજાની સુખડી હતી અને સોનાની સાંકડી પણ હતી. બહેનને ખબર પડતા તે પોતાના ભાઈ ભોજાઈને લેવા સામે આવી અને પોતાના ઘેર 2 દિવસ મહેમાન બનાવી તેમને રાખ્યા. ત્રીજા દિવસે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા. ત્યાં આગળ દશામાં વૃદ્ધાનું રૂપ ધારણ કરી બંને કુંવરોને લઈને ઊભા હતા. તેમણે રાજા રાણીને બંને કુંવરો સોંપી દીધા. રાજા રાણીએ તેમને પૂછ્યું કે તમને આ કુંવરો ક્યાંથી મળ્યા? તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને રાજા રાણી તથા કુંવરોને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા, હે રાજા, તારી રાણીની સ્તુતિથી પ્રસન્ન થઈ છું. જા, હવે તને તારું રાજ્ય પાછું મળી જશે. આજથી તારી વળતી દશા થશે. તે મારું જે અપમાન કર્યું હતું અને અહંકાર ભર્યા વચનો કહી રાણીને મારું વ્રત કરતા અટકાવી હતી, આથી હું તારા પર કોપાયમાન થઈ હતી. માટે હવે તું નગરમાં કોઈને પણ મારું વ્રત કરતા અટકાવતો નહીં, બલકે મારો મહિમા વધારવાનો પ્રયત્ન કરજે. રાજાએ દશામાના પગમાં આળોટતા કહ્યું, દશામા, તમારી કૃપા અપાર છે, પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું મુશ્કેલ છે. માટે મહેરબાની કરીને તમારો પ્રકોપ કદીએ કોઈને બતાવશો નહીં. દરેક જણ પ્રત્યે તમારી મીઠી નજર રાખજો માં. દશામાં હસીને બોલ્યા, રાજા, તારી વાત હું કબૂલ રાખું છું અને જે કોઈ મારી કથા સાંભળી ભક્તિભાવપૂર્વક વ્રત કરશે તેને હું ક્યારેય નડીશ નહીં. એમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા. ત્યારબાદ રાજા રાણી અને કુંવરો પોતાના નગરમાં આવી પહોંચ્યા અને સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા. બોલો દશામાની જય. તો બાપુ, આ હતો દશામાની વ્રત કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.